हरि नमो भगवते श्री विश्वकर्मणे नमः। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जय मुदीरये। सरस्वती महाभागे विद्ये कमललोचने विद्यारूपे विशालक्षी मा विद्यां देहि नमोस्तुते। सत्यज्ञान सुख स्वरूपममला पंचानन पावन वेदान्ते प्रतिपाद्यमान विभव विश्वेकनिर्मातर सर्व प्राणि मनोतरस्थ प्रसवा सर्वात्मक सर्वदा वंदे देव महानिशं हृदि मुदा श्री विश्वकर्माभिद ज्योतिर्मयं शान्तिमयं प्रदीप्तं विश्वात्मकं विश्वभूतं निरोह आद्यन्तशून्यं सकलकलाया श्री विश्वकर्मा
शरणं नमामि। नमोस्तु विश्वरूपाय विश्वरूपाय ते नमः। नमो विश्वात्मभूताय विश्वकर्मा नमोस्तु ते। विश्वकर्मा नमोस्तु ते। બધા પ્રેમથી બોલો ગજાનન ગણપતિ મહારાજ કી શ્રી વિશ્વકર્મા ભગવાન કી શ્રી સૂર્યનારાયણ દેવ કી શ્રી રાંદલ માત કી શ્રી દ્વારિકાધીશ કી सद्गुरु देव की। प्रेम से बोलिए नमः पार्वती पतये। वंदन करिए श्री विश्वकर्मा तमने। 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 मंगल कांति अपार रे। वंदन करिए श्री विश्वकर्मा तमने। वंदन करिए श्री विश्वकर्मा तमने। जय हो। तन मन धन प्रभु तमने अर्पो। 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 फूल केरी माला रे। वंदन करिए श्री बड़ा प्रेम से गाओ। हे वंदन करिए श्री विध विध पूजा विध विध मेवा। 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 नित नित आरती उतारो रे दादा। वंदन करिए श्री विश्वकर्मा तमने। वंदन करिए श्री विश्वकर्मा तमने। जय विश्वकर्मा।
વંદન કરીએ વિશ્વકર્મા ભગવાનને. વંદન કરીએ વિશ્વકર્મા ભગવાનને. વંદન કરીએ વિશ્વકર્મા વંદન કરીએ શ્રી વિશ્વકર્મા ભગવાનને. વિશ્વકર્મા વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને. શ્રી વિશ્વકર્મા વંદન કરીએ શ્રી વિશ્વકર્મા તમને. બોલો શ્રી વિશ્વકર્મા ભગવાન કી. દેવકંઠી બાપાની. શ્રી લોયણ માતની. મૂળદાસ બાપુની. સદગુરુ દેવ કી. નમઃ શ્રી દ્વારકેશાય પરમાનંદ મૂર્તયે પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજિતે. પરમ કૃપાળુ પરમાત્મા મારા ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં કોટી કોટી વંદન. જેની કથા આપણે 5 દિવસથી ગાઈ રહ્યા એવા વિશ્વકર્મા દાદાના ચરણોમાં કોટી કોટી વંદન. એનું જ આ વાંગમય સ્વરૂપ વિશ્વકર્મા પુરાણને પ્રણામ. આજે સાક્ષાત માં ભવાનીનું રૂપ માં રાંદલમાં અહીંયા બિરાજમાન છે, એમને પ્રણામ. આપ સૌને મારા જાજાથી જય વિશ્વકર્મા, જય દ્વારકાધીશ. આવું સમસ્ત પ્રગતિ મંડળ દ્વારા આયોજિત લુવાર સુથાર જ્ઞાતિના યુવાન ભાઈઓ બહેનો સૌ સાથે મળી આ ભવ્ય અને દિવ્ય આજે આયોજન કર્યું છે વિશ્વકર્મા મહાપુરાણ. ગઈકાલે થોડી ચર્ચા કરી હતી, ધાર્યું તો એની કરતા દાદા ઘણું બધું સારું થતું જાય છે. અને કાલે માનું પ્રાકટ્ય પણ બહુ ધામધૂમથી આપણે સૌએ કર્યું. માં રાંદલમાં પ્રગટ થયા. ગઈકાલે આપણે બધી એની ચર્ચા કરી હતી. અને આજે ઈ જ માં રાંદલમાં અને સૂર્ય ભગવાનના બંનેના લગ્નની કથા વિશ્વકર્મા મહાપુરાણમાં એવી કથા છે. આ બાજુ માતાજીના જન્મ થયો, એક અધ્યાયમાં તરત પાછા લગ્નની કથા આવે. પણ આપણે જેટલો સમય આપણી પાસે છે એ પ્રમાણે થોડો વિસ્તાર કરીશું. કથા જેટલી વિસ્તાર થાય એટલું આપણને નવું નવું જ્ઞાન મળે. તો ગઈકાલે આપણે જોયું વિશ્વકર્મા દાદાએ સાક્ષાત માં ચામુંડા માં આદિ અંબિકાનું સ્મરણ કર્યું. કારણ કે એને દીકરી જોતી હતી. કારણ કે 5 દીકરાઓની ઈચ્છા હતી. વિશ્વકર્માના દાદાના 5 દીકરા, એની એવી ઈચ્છા હતી કે અમારે પણ બેન જોઈએ છે, અમારે પણ કન્યાદાન કરવું છે. ગઈકાલે મેં ચર્ચા કરી હતી, કન્યાદાનનું બહુ મોટું મહત્વ છે. આ ચર્ચા ક્યાંક ને ક્યાંક કોક ને કોક જગ્યાએ લોકોને અતિ ગમે છે. અને ઘણા લોકોને જેને દીકરી યારે વાંધો હોય ને અહીંયા આવીને પાછા અમને એમ જ કેવું કે દાદા આશીર્વાદ આપો, અમારી દીકરો થાય. લે, મેં કીધું તારી ના દીકરો થાય એમ કે ને મારી ના દીકરી થાય. દાદા એટલા વર્ષથી કથા કરું છું, ઈમાનદારીથી આમ હાથ રાખીને કહો, આજ સુધી કોઈ એવી બેન દીકરી મળી જ નહીં મને કે દાદા અમારી દીકરી થાય એવા આશીર્વાદ આપો. બોલો, સુખી થવું હોય તો યાદ રાખજો, પદ્મપુરાણમાં એવું લખેલું છે, જે ઘરની અંદર દીકરીનો જન્મ પેલા થાય ઈ ઘરની અંદર બાપને હંમેશા માટે સુખ મળે છે. જેને સુખ જોતું હોય, જેને ઘરની અંદર શાંતિ જોતી હોય, જેને ઘરની અંદર રિદ્ધિ જોતી હોય ને, એને હંમેશા દીકરીની માંગણી પેલા કરવી. અને જો તમારા ઘરે ભગવાનની કૃપાથી પેલા ખોળાની જો દીકરી હોય ને તો હંમેશા માટે માતાજીનો ઉપકાર માનજો કે મારા ઘરે દીકરી, હું આવી ગયો, મારી ના દીકરી છે. ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન મારા ઘરે સૌથી પહેલા દીકરીનો જન્મ થાય.
અરે પદ્મપુરાણમાં ત્યાં સુધી લખેલું દાદા, પદ્મપુરાણમાં પાતાળ ખંડમાં લખેલું છે, જેના ઘરે એક સાથે 64 જોગણીની કૃપા હોય ને એને ત્યાં પેલા દીકરીનો જન્મ થાય છે. ગઈકાલે આપણે થોડી ચર્ચા કરવાની રહી ગઈ હતી, થોડું મોડું થઈ ગયું હતું, એટલા માટે કન્યાદાનનું અતિ મહત્વ બતાવ્યું છે. વિશ્વકર્મા મહાપુરાણમાં પણ બતાવ્યું છે. સૌથી વધારે કન્યાદાનનું મહત્વ વાલ્મીકી રામાયણમાં બતાવ્યું છે. દશરથ રાજા જ્યારે એક સાથે 4 દીકરાના લગ્ન કરવા માટે આવ્યા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, ત્યારે જનક રાજા હાથ જોડીને ઉભા રહી ગયા કે મારી 4 દીકરીઓને તમે લઈને જાઓ છો, એનું ધ્યાન રાખજો. ત્યારે દશરથ રાજા સ્વયં એમ કહે છે, જનક, તમે દુનિયામાં સૌથી ભાગ્યશાળીમાં ભાગ્યશાળી વ્યક્તિ છો. કારણ કે દીકરીનું કન્યાદાન કરવું કોઈ સામાન્ય વાત નથી. હો, દીકરીનું કન્યાદાન કરવું કોઈ સામાન્ય વાત નથી. અને વિશ્વકર્મા મહાપુરાણમાં તો સ્વયં દાદાએ કન્યાદાનનું મહત્વ બતાવ્યું છે. દાદાએ 5 દીકરાઓને કીધું તો આ કન્યાદાનનું કેટલું મહત્વ છે. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, ઓલો જે બ્રાહ્મણ હતો એ બ્રાહ્મણે પોતાની દીકરી વેચી એટલે એને પ્રેત બનવું પડ્યું હતું. અને પછી દાદાની કૃપાથી ઓલી ગાય જે દોડીને આવી હતી એ દીકરી બની ગઈ, અને પછી પ્રેતીઓની માંથી મુક્ત બની અને સિદ્ધ ગંધર્વ બની ગયો. કન્યાદાન કરવાનું અતિ મહત્વ છે. પદ્મપુરાણમાં પાતાળ ખંડમાં માફ કરજો, વાલ્મીકી રામાયણમાં એવું લખેલું છે, માણસે કદાચ 5 જન્મ સુધી પાછળના 5 જન્મ સુધી ભૂલમાંથી પણ ભયંકરમાં ભયંકર પાપ થઈ ગયા હોય અને એને મુક્તિ જોતી હોય, અને જો ભગવાનની કૃપાથી એની ત્યાં દીકરી થઈ જાય ને અને કન્યાદાન કરે એટલે એ બધા પાપમાંથી મુક્ત થઈ જાય છે. આવું વાલ્મીકી રામાયણમાં સ્પષ્ટ લખેલું છે. અરે જવા દો ને, મને વ્યક્તિગત પૂછતા હોય તો અનેક ગ્રંથોમાં લખેલું છે. કન્યાદાનનું અતિ મહત્વ છે. આજે આપણે જે કન્યાદાનના દાનનું મહત્વ જ્યાંથી ચાલુ થયું એ કથાના માધ્યમથી આપણે સૂર્ય અને રાંદલ માતાના લગ્ન કરાવવાના છીએ. કથા બહુ સરસ મજાની છે. વિશ્વકર્મા દાદાએ માં જગદંબાની આરાધના કરી અને માં જગદંબાને પ્રાર્થના કરી, અમારે ત્યાં તમે દીકરી સ્વરૂપે પધારો. ગઈકાલે ચર્ચા કરી હતી, એક સાથે 2 તેજના પુંજ પધાર્યા. વિશ્વકર્મા દાદાના હાથમાં ને એક ડાબા હાથમાં તેજનું પુંજ પધાર્યું. બંને હાથમાં એક એક કન્યા પ્રગટ થઈ, અને જેવી કન્યા પ્રગટ થઈ આકાશમાં દુંદુભીઓ વાગી. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. સવે આનંદ કરતા એ જે જમણા હાથમાં જે કન્યા હતી એ દીકરીનું નામ પાડવામાં આવ્યું શંગના, જેને આપણે બધા રાંદલ કહીએ છીએ. એકવાર જય જયકાર કરો, બોલો શ્રી રાંદલ માત કી જય. આપણી સામે પણ આજે 108 લોટા માતાજીના કાલે પ્રાકટ્ય કરાયું હતું. આજે માતાજીના લગ્ન 108 માતાજી. આપણે કેટલા ભાગ્યશાળી છે જોવો તો ખરા. માના સાનિધ્યમાં બેસીને આપણે માની કથા કરીએ છીએ. આજે તો કથા નહીં આવે, આવતીકાલે કથામાં આવશે. રાંદલમાના 2 મોરા સુકામે તેડવાના, રાંદલમાની 2 મોરાનું કેટલું માયતમ છે એ બધી કાલની કથામાં આવશે, એટલે આજે નહીં આવે, પણ આવતીકાલે બધી કથા આવશે. રાંદલમાનું કેટલું મહત્વ છે આપણે ત્યાં, અને રાંદલમાની પૂજા ક્યારે ક્યારે કરવી જોઈએ એ બધી કાલે આપણે કથામાં આવશે. ઘણા સમાજમાં કેવી રીતના રાંદલમાની કઈ વિચિત્ર રીતના પૂજા થાય છે. ઘણા લોકોના મનમાં એમ જ છે કે રાંદલમાની પૂજા ખાલી કાઠિયાવાડમાં થાય, એવું નથી. હો, રાજસ્થાનમાં પણ થાય છે, પણ ફરક થોડોક અલગ છે. અરે યુપી અને એમપી માં પણ લુહાર, સુથાર, મિસ્ત્રી, કુંભારના દીકરા આજે હોતે રાંદલમાની પૂજા કરે, પણ ફરક થોડોક અલગ છે. એ બધી ચર્ચા કાલે આપણે આવશે. એટલે કાલે રાંદલમાના કેવી રીતના પૂજા કરવી એ બધી ચર્ચા ગઈકાલે આવતીકાલે આવશે, અને આપણે પ્રેમથી સાંભળશું. તો કથા છે, વિશ્વકર્મા દાદાએ પોતાની દીકરીનું નામ રાખ્યું છે શંગના રાંદલ. અને દીકરીના નામ રાખ્યા પછી દીકરી ધીરે ધીરે મોટી થવા લાગી છે. એકવાર કથા છે, રાંદલ માતા પોતાના ભાઈઓ 5 ભાઈઓની સાથે ક્રીડા કરે છે, રમે છે.
વિશ્વકર્મા દાદા એકાંતમાં બેઠા જોવે પોતાની દીકરીઓ, બંને દીકરીઓ પાંચેય ભાઈઓ સાથે રમે છે. એ જ સમયે વિશ્વકર્મા દાદાના આંખમાં આંસુ આવ્યા. જ્યારે આંખમાં આંસુ આવ્યા ત્યારે પાંચેય ભાઈઓએ જોયું અમારા પિતાના આંખમાં આંસુ છે. આંસુ જોઈને પાંચેય ભાઈઓ વિશ્વકર્મા દાદા પાસે આવ્યા અને વિશ્વકર્મા દાદા પાસે આવીને કહે છે, હે પિતાજી, તમારા આંખમાં આંસુ છે, આ રડવાનું કારણ શું? યાદ રાખજો સાહેબ, એ દીકરીનો જન્મ થાય અને દીકરી નાની હોય ને ત્યારથી બાપને સૌથી વધારે ચિંતા હોય. બાપને એક ચિંતા હોય જ કે આ મારી દીકરી મોટી થાય ને પછી એને કેવો માણસ મળશે. કથા છે વિશ્વકર્મા દાદાના આંખમાં આંસુ છે. પાંચેય ભાઈઓએ આવી અને પોતાના પિતાને કહે છે, પિતાજી, આ રડવાનું કારણ શું? આંખમાં આંસુ કેમ છે? વિશ્વકર્મા દાદા કહે છે, કઈ નહીં. તો કે નહીં પિતાજી, તમારા મનમાં કાંઈક દુઃખ છે, કયો ને શું છે? કીધું માતાજીની કૃપાથી આપણે ત્યાં દીકરી થઈ, પણ હવે ઈ વિચાર કરું છું આ દીકરી મારી પરણાવું કોની સાથે? પરણવા માટે કોઈક યોગ્ય મૂર્તિઓ તો જોઈએ ને. થોડો તર્ક વિતર્ક અહીંયા થયો છે. પાંચેય ભાઈઓ કહે છે, કિમર્થમ યસ્ય ભાવેના ત્રિદેવ ચ મહાનિશી રસંતિ મહદ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર તથૈવ ચ. વિષ્ણુરુદ્ર તથૈવ ચ. પાંચેય ભાઈઓએ વિશ્વકર્મા દાદા પોતાના પિતાજીને કહે છે, પિતાજી, અમને એવું લાગે છે કે અમારી બેન એટલે કે રાંદલ માટે કોઈ યોગ્ય મૂર્તિયા કોઈ હોય ને તો ત્રણ દેવમાંથી કોઈ એક દેવને આપણે પસંદ કરીએ. આ કથા થોડી ઈમાનદારીથી સાંભળજો, ડાયરેક્ટ બુદ્ધિ નહીં લગાડતા. ઘણા લોકો બુદ્ધિ લગાડે ને પછી અમને હેરાન બહુ કરે. બધી વસ્તુ બુદ્ધિથી નહીં, થોડું થોડું આમ વિવેકપૂર્વક સાંભળો. પાંચેય ભાઈઓએ જ્યારે કીધું કે આ ત્રણ દેવ છે, ત્રણમાંથી એક દેવને પસંદ કરી અને આપણી બેન, અમારી બેન રાંદલના લગ્ન એની સાથે કરાવીએ. વિશ્વકર્મા દાદાએ ના પાડી. વિશ્વકર્મા દાદાએ શું કીધું? તો કે બ્રહ્મા સાથે મારી દીકરી ન અપાય. કેમ? તો કે બ્રહ્માના શરીરમાંથી જ મારી ઉત્પત્તિ થઈ છે, એટલે બ્રહ્માજી મારા ભાઈ છે. એટલે રાંદલના શું થયા? કયો તો ખરા? હા, મોટા બાપા થયા, બરાબર છે. બીજું, વિષ્ણુ સાથે પણ લગ્ન ન કરાવાય. કેમ? તો કે બ્રહ્માના પિતા વિષ્ણુજી છે, એટલે અમારા દાદા વિષ્ણુ ભગવાન થયા. અને ત્રીજું, શિવ સાથે પણ લગ્ન ન કરાવાય. કેમ? તો કે ભગવાન બ્રહ્માના કપાળમાંથી શિવનો જન્મ, રુદ્રનો જન્મ થયો છે. આમ તો શિવજીનો જન્મ બતાવ્યો નથી, પણ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરવી હતી એટલે થોડું કારણભૂત કરવા માટે રુદ્ર નામના દેવતા એના કપાળમાંથી પ્રગટ કર્યા હતા બ્રહ્માજી. કીધું રુદ્રની સાથે પણ લગ્ન ન કરાવાય. કેમ? તો કે રુદ્ર આ રાંદલના કાકા થાય છે. તો હવે શું કરવું? તો કે આ ત્રણેય દેવતાઓની શક્તિ એકમાં હોય. સાંભળજો, આ કથા ઈમાનદારીથી સાંભળજો. આ લુહાર, સુથાર, મિસ્ત્રી, કુંભાર જેટલા બેઠા છો મારા વાલા, તમારા દાદા અને આ દીકરીની વાત કરું છું. કથા છે ત્રણેય દેવતાઓનો શક્તિ કોઈ એક વ્યક્તિમાં હોય ને એની સાથે આપણે આપણી દીકરી રાંદલના લગ્ન કરીએ. ઈ જ સમયે નારદજી આવ્યા અને જેવા નારદજી આવ્યા એટલે નારદજીના ચરણ ધોયા છે વિશ્વકર્મા દાદા અને પાંચેય ભાઈઓએ. આપણે ત્યાં નિયમ છે, કોઈ મહાન સંત આવે, કોઈ બ્રાહ્મણ આવે, એના ચરણ ધોવા જોઈએ. હવે ધીરે ધીરે બધું વયું ગયું છે. ચરણ ન ધો તો કાંઈ વાંધો નહીં, ટાટિયા ખેંચવા નહીં. ચરણ ન ધોવાની કાંઈ જરૂર નહીં, પણ મહેરબાની કરીને એને હેરાન ન કરવા. યાદ રાખજો, આપણા ઘરે આપણાથી થોડા પણ શ્રેષ્ઠ વ્યક્તિ આવે ને તો સમજી લેવાનું કે આપણા કેટલાય જન્મના પુણ્યનો પુંજ પાકી ગયો છે. ત્યારે જ આપણા ઘરે સારા સંતો મહંતો આવે છે. અને સંતો આવે ત્યારે હંમેશા એના ચરણ ધોવા જોઈએ.
ચરણ ન ધોઈએ તો કાંઈ વાંધો નહીં, એને પ્રણામ કરવા જોઈએ. પણ યાદ રાખજો, આ બધું કરવાનું કોને ભાઈ? તો કે ભાઈઓએ કરવાનું, બહેનોએ નહીં. હો, બહેનોએ કોઈ દી કોઈના ચરણ ધોવાય નહીં, પોતાના ઘરવાળાના ધોવાના. ન્યા ધોતા નથી આપણે. ગુરુ ગુરુ કરી બીજે બધે ભટકા કરીએ ને બીજે બધે ચરણ ધોઈએ. સાવ સાચું કહું છું, મનુસ્મૃતિમાં લખેલું છે, જે સ્ત્રી પોતાના પતિ સિવાય બીજા કોઈના ચરણ ધોવે ને એને અનેક ગાયોને મારી બરાબરનું પાપ લાગે છે. આ હું નથી કેતો, મનુસ્મૃતિમાં લખેલું છે, યાદ રાખજો. સ્ત્રીઓએ પોતાના પતિના પગ ધોવા જોઈએ. ક્યારે ધોવા જોઈએ એ પણ લખેલું. તમે કહેતા હોય તો કહી દઉં. કહું દાદા, ઈ રેવા દ્યો ની, સાંભળી જાય તો ઉપાધિ થાય. સાહેબ, આમ વિશ્વકર્મા પુરાણ પર હાથ રાખીને કહું છું, એટલા બધા ગ્રંથોનું વાંચન કર્યું છે. મનુસ્મૃતિ જેવો દુનિયામાં એક પણ ગ્રંથ નથી. અને મનુસ્મૃતિમાં લખેલું છે, જે કોઈ પરણેલી સ્ત્રી બેસતા વર્ષને દિવસે, બેસતા વર્ષ એટલે ખબર પડે ને, દિવાળીનો બીજો દિવસ, નવું વર્ષ ચાલુ થાય આપણું, નવા વર્ષને દિવસે કોઈ પણ પરણેલી સ્ત્રી પોતાના પતિને પગે ન લાગે, સાંભળજો, એના જીવનમાં ભયંકરમાં ભયંકર દુઃખ આવે ને આવે. આપણું વેસ્ટર્ન કલ્ચર નથી. આપણે હિન્દુસ્તાનના દીકરા છીએ. આપણે માતાજીને માનીએ છીએ. હાવ સાચું કેજો, એ તમે બેનો માતાજીની પૂજા કરો. માતાજીની પૂજા કર્યા પછી હું માગું કયો જોઈ? આપણે રાંદલમાની પૂજા કરીએ પછી રાંદલમાં પાછા ખોળો પાથરીને હું માગીએ? કોક તો કયો. અમારા પરિવારમાં અમારા ઘરવાળાનો અમારો ચૂડલો કાયમ માટે અમર રાખજો. મનુસ્મૃતિમાં લખેલું છે, દુનિયામાં કઈ સ્ત્રી સૌથી ભાગ્યશાળી કહેવાય? તો કે પોતે પેલા ધામમાં વહી જાય અને પછી પતિ ધામમાં જાય. એ સ્ત્રી છે ને દુનિયામાં સૌથી ભાગ્યશાળી કહેવાય. હું કોઈ ઓલું ઉદાહરણ નથી બાંધતો, માફ કરજો, પણ શાસ્ત્ર કહે છે, અમર તું રાખજે માં, મારું ચૂડીને ચાંદલો. અમર તું રાખજે, અમર તું રાખજે મારું ચૂડીને ચાંદલો. માતાજીના લોટા છે. એકવાર આમ હૃદયથી પ્રાર્થના કરો ને માને, તો માં તમારું ને મારું કામ કરે ને કરે. એકવાર હૃદયથી, હે માં રાંદલ, તારા સાનિધ્યમાં બેસીને કથા સાંભળીએ છીએ, તારા ગુણ લગાણ ગાઈએ છીએ. માં અમારો ચૂડીને ચાંદલો કાયમ માટે અમર રાખજે. અમર તું રાખજે મારું ચૂડીને ચાંદલો. ઓઢી
વેદોની આ પ્રાર્થના છે. આપણે એને ભજનમાં કીર્તનમાં ઉતારી લીધું છે. માને પ્રાર્થના કરીએ છીએ, હે માં અમરતું રાખજે માં મારો ચોડીને ચાંદલો. હજી એકવાર કહું, હિન્દુસ્તાનની સ્ત્રીઓએ હંમેશા માટે માતાજીની પૂજા કર્યા પછી શું માંગવાનું? અખંડ સૌભાગ્યવતી ભવ. આજે હોતે આપણે ત્યાં આ આશીર્વાદ સૌથી મહાનમાં મહાન આશીર્વાદ છે. અને કોઈ પણ પરણેલી સ્ત્રીના મનમાં એક જ વિચાર હોય કે હું મારું મૃત્યુ થાય ને ત્યારે લીલી ચુંદડી ઓઢીને મારું મૃત્યુ થાય. મનુસ્મૃતિમાં પણ લખેલું છે. હજી એકવાર કહું, સાંભળજો. મનુસ્મૃતિમાં ત્યાં સુધી લખેલું છે, નવા વર્ષના દિવસે તમારા પતિની પૂજા કરો, તમારા પતિના પગે લાગો. પૂજા કરો એટલે બાજોટે બેહાડીને માથે પંચામૃત નથી ઢોળવાનું. પૂજા કરવાની એટલે નવા વર્ષના દિવસે તમારા પતિને પગે લાગો. બીજું, ખાસ કરીને આપણા ઘરે કોઈ કોઈ માંગલ્ય દિવસો આવે, સારા સારા દિવસો આવે, સારા સારા માંગલિક દિવસો હોય ત્યારે આપણા પતિને પગે લાગવું જોઈએ. કેટલા લાગો છો આમાં કયો જોઈએ? વાહ વાહ. એક વાત કહું, બહાર જઈને કોઈને કહેતા નહીં. આ તમારી બાજુ રહ્યું છે, હવે અમારી બાજુ હાવ વયું ગયું છે. હવે એમાં શરમ આવવા માંડી. બોલો, ઘણાને તો તમે તમારા ધણીને પગે લાગવામાં જો શરમાતા હોય તો ધૂળ પડી બીજે બધે પગે લાગો છો, ન્યા તમને કઈ વાંધો નથી. યાદ રાખજો, ભારતમાં સૌથી મહાનમાં મહાન કોઈ વસ્તુ હોય ને તો પતિ પત્નીમાં પત્ની પતિને પગે લાગે. હવે તો આ બધું ઓલા વિડિયા એવા હામાં હામાં આવે ને, એ પરણમાં જાય ને એટલે ઓલો નીચે બેસી જાય, પછી ઓલી ઘરવાળી હાર પહેરાવે. બોલો, કાંઈક તો શરમ રાખો. એક એવો વિડિયો આવ્યો હતો કે ઓલા હાર પહેરાવે ને પછી ઘરવાળા ઓલી છોકરીને પગે લાગ્યો. બોલો, આવો વિડિયો મેં જોયો. પાછા કે અમારા બધા એમાં સમતલ હોવું જોઈએ. આને સમતલ ન કહેવાય. આ તમારી સંસ્કૃતિને હાથે કરી અને તમે પાણીમાં ડૂબોડો છો. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગમે તે પરિસ્થિતિમાં આવે, ગમે તેવી ઘરમાં પરિસ્થિતિ આવે, સ્ત્રી હંમેશા એમ જ કહે છે ભગવાનને, હે ભગવાન, દુઃખ જ્યારે પણ આવે ને એ દુઃખ સૌથી પહેલા મારી ઉપર આવે, મારા પતિ ઉપર ના આવે. આ ભારતીય સંસ્કૃતિ છે સાહેબ. આપણું ચંડી પાઠમાં પણ લખેલું છે, દેહી સૌભાગ્ય આરોગ્ય. માતાજીની ક્યાંય કેવી સ્તુતિ કરવી જોઈએ? પરણેલી સ્ત્રી હાથ જોડી માતાજીને કેવું જોઈએ, હે માં, દેહી સૌભાગ્ય આરોગ્ય, દેહ મે પરમ સુખ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી યશો યશો દેહી યશો. એ પરણેલી સ્ત્રીઓ સાંભળજો મારી બહેનો, રોજ ઉઠીને માતાજીને દીવો કરી અને આ શ્લોક રોજ બોલવો જોઈએ. આ શ્લોક હરેક ભારતીય સ્ત્રીઓને આવડવો જ જોઈએ. શ્લોક બહુ ઈઝી છે, દેહી સૌભાગ્ય આરોગ્યમ. હે માં, મને એવું સૌભાગ્ય આપો કે મારા પતિનો કાયમ માટે એના જીવનમાં ક્યારે દુઃખ આવે જ નહીં, એને ક્યારે તાવ ના આવે, એને એનું શરીર ક્યારે માંદું ન પડે. દેહી સૌભાગ્ય આરોગ્યમ, દેહી મે પરમં સુખમ. હે માતાજી, અમને પરમ સુખ આપો, પણ એ સુખ કોને આપો? મારા પતિને, મને નહીં હો. અને હાવ સાચું કેજો, પતિને સુખ આવે તો તમને આવે છે કે નહીં કયો જોઈ? આ ઘરવાળો કમાઈને આવે તો મહિને પગાર કોને આપે? તમને જ આપે કે બીજા કોઈને આપે? અને પાણીપુરી કોણ ખાવા જાવ છો? આપણે જ્ઞાન જ જાવ, હાલો પાછા રિટર્ન થઈ જાવ. તો દેહી મે પરમમ સુખમ. માતાજીને પ્રાર્થના કરો, હે માં, અમને પરમ સુખ આપો. અને પછી કહેવાનું, રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી યશો દેહી દ્વિષો. હે માં, અમને રૂપ આપો. રૂપમ દેહી
હે માં અમને જય આપો, જયમ દેહી યશો, માં અમને યશ આપો. આ યાદ રાખજો, હિન્દુસ્તાનની પરણેલી સ્ત્રીઓને આ શ્લોક કમ્પલસરી આવડવો જોઈએ. હો, આ શ્લોક કમ્પલસરી આવડવો જ જોઈએ. બીજું બધું બોલવા કરતા આ બોલો. કથા છે, પછી તો થોડી વારમાં જાન આવે ત્યાં સુધી આપણે કથા કરશું. આમાં કથા બહુ છે નહીં દાદા, ખાલી સૂર્ય ભગવાન રાંદલ માતા મોટા થઈ ગયા લગ્ન, પણ આ તો આપણે વિસ્તાર કરીએ છીએ. થોડું જાણવા મળે આપણને કે ભારતીય સ્ત્રીઓની શું શું મર્યાદા હતી. હવે તો બહુ સારું છે, નકર આપણા બધા આ ગૌઢા માળીઓ બેઠા પૂછજો, જો અહીંયા સુધી ઓલો ઘૂમટો તાણવો પડતો હતું કે નહીં બા, સાચું કેજો. અને સેજે આમ માથું દેખાય ને તો હાહુમાં આવીને આમ ઠોહો મારતા હતા. હતું કે નહીં કેજો, સાચું કેજો. હતું ને? તમે મારી માવું બહુ ભાગશાળી છો કે હવેની હાહુ તમને બધી છૂટ આપે છે. ડ્રેસ પહેરો, જીન્સ પહેરો, કાંઈ ના જ નથી પડતા. હું કહું વાંધો ને, જમાના પ્રમાણે રહ્યો, પણ યાદ રાખજો, પરણેલી સ્ત્રીનું નિશાન છે, એના માથામાં સિંદૂર હોવું જ જોઈએ, એના હાથમાં બંગડી હોવી જ જોઈએ, એના કપાળમાં તિલક હોવું જ જોઈએ, ચાંદલો હોવો જ જોઈએ, અને એના ગળામાં મંગળસૂત્ર હોવું જ જોઈએ, એના પગમાં પાયલ હોવી જ જોઈએ. આ 16 શણગાર બતાવ્યા છે આપણે ત્યાં. પરણેલી સ્ત્રીના હમણાં મુંબઈમાં એક જગ્યાએ ભાગવત સપ્તાહ કર્યો ગયો તો દાદા, બેને મંગળસૂત્ર હાથમાં પહેર્યું હતું. બોલો, હવે આવું કલ્ચર આવ્યું છે. મંગળસૂત્ર ક્યાં? તો કે હાથમાં. મારા ઘરવાળાનું મારા હાથમાં રાખું છું. લે, અને આ સત્ય કહું છું, આમાંથી કાંઈ એટલા બધા ડાયા પ્લસ ન થઈ જાવ કે આપણે આપણા ધર્મને ગમે એમ ભોગવી નાખીએ. શાસ્ત્ર તમને ને મને કહે છે કેવી રીતના જીવવું જોઈએ. સ્ત્રી સવારે સ્નાન કરે એટલે 16 શણગાર એને કાયમ માટે રાખવા જોઈએ. 16 શણગાર સજીને જ ઘરમાં રહેવું જોઈએ. અને માતાજીને સ્નાન કરી, પૂજા કરી અને માતાજી પાસે કાયમ માટે માંગવું જોઈએ. માં, અમારા પરિવારનું સારું થાય, મારા પતિનું સારું થાય, મારા બાળકોનું સારું થાય, અમારા વડીલોનું સારું થાય. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓએ ક્યારે પોતાના માટે કાંઈ નથી માંગ્યું. સાંભળજો બેનો, સાંભળજો. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓએ પોતાના માટે કોઈ દી કાંઈ માંગ્યું જ નથી. અને હવે કલ્ચર એવું આવ્યું છે કે પોતાના માટે જ માંગે છે. ઘરવાળાનું જે થવું એ ભલે થાય. હજી અહીંયા બહુ સારું છે, એ બને ત્યાં સુધી સાહેબ થોડી મર્યાદામાં જીવજો, સુખી થવું હોય તો. કથા છે, પછી તો 5 ભાઈઓ પાસે નારદજી આવ્યા છે. નારદજીનું સ્વાગત કર્યું. સ્વાગત કરી અને નારદજીને પૂછે છે કે હે નારદજી, અમારી બેન માટે કોઈ યોગ્ય મૂર્તિઓ બતાવો ને. અમારી બેન રાંદલ, અને આ રાંદલને માટે કોઈ યોગ્ય મૂર્તિઓ બતાવો ને. નારદજીએ કીધું, આ પૃથ્વી ઉપર, હવે કથા સાંભળવા જેવી છે, બહુ સરસ મજાની છે. નારદજી કહે છે, આ પૃથ્વી ઉપર રાંદલની સાથે લગ્ન કરી શકે એવા કોઈ વ્યક્તિ હોય તો એક જ છે. કોણ છે? તો કે આદિત્ય ભગવાન સૂર્ય નારાયણ, જે કશ્યપ નંદન છે. કીધું પણ ત્યાં સુધી અમે ન જઈ શકીએ, સૂર્યનું તેજ એટલું છે. વિશ્વકર્મા દાદાએ કીધું, એક કામ કરો, એ નારદજી ગુરુ બૃહસ્પતિનું આવાહન કરો. બસ એ જ સમયે ગુરુ બૃહસ્પતિને બોલાવવામાં આવ્યા, અને ગુરુ બૃહસ્પતિ આવ્યા એટલે વિશ્વકર્મા દાદાએ હાથ જોડી અને બૃહસ્પતિને કીધું, અમારી એવી ઈચ્છા છે કે મારી દીકરી જે રન્નાદે રાંદલ જે છે ને, એના લગ્ન સૂર્ય સાથે થાય. આ વાત બૃહસ્પતિને બહુ ગમી એટલે બૃહસ્પતિએ કીધું, એની માટે મારે કશ્યપ ઋષિ પાસે જવું પડશે. કશ્યપ ઋષિ કોણ છે? તો કે સૂર્યનારાયણના પિતા. બૃહસ્પતિ જાય છે કશ્યપ ઋષિ પાસે, અને કશ્યપ ઋષિ પાસે જઈ અને યાચના કરે છે, હે કશ્યપ ઋષિ, તમારો જે દીકરો સૂર્ય જે છે એ સૂર્યના લગ્ન વિશ્વકર્માની દીકરી રાંદલ સાથે થાય. અમારા બધાની એવી ઈચ્છા છે. એટલું નહીં, વિશ્વકર્મા દાદાની પણ એવી ઈચ્છા છે. કશ્યપ ઋષિએ બહુ સરસ મજાની વાત કરી. જો આમાં લખેલું છે એટલે કહું, કશ્યપ ઋષિ કે જો અમને કઈ વાંધો નથી, પણ આપણે અંદરો અંદર નક્કી કરી નાખીએ, એની કરતા
દીકરો ને દીકરી બે આપસમાં વાત કરી લે એ બરાબર છે, એટલે મારો દીકરો સૂર્ય અને વિશ્વકર્માની દીકરી રન્નાદે રાંદલ એ બંને વાત કરી લે એ વધારે સારું. આ ઈ જમાનેથી હાયલું આવે છે. ઈ એકબીજાને પસંદ કરી લે તો આપણને કઈ વાંધો નથી. હવે તો સારું છે, નકર હવે આ મોબાઈલ માંથી એની મેથડ નક્કી કરી લે. ફેસબુક માંથી લગ્ન ચાલુ થઈ ગયા દાદા. હવે હાવ સાચું કેજો, આ ફેસબુક માં લગ્ન થાય અને પછી જાજુ બહુ હાલે નહીં તો પછી કમ્પ્લેન કોને કરવા જાવી? મોબાઈલ ને કે કોને કરવા જાવી? ઈમેલ થી લગ્ન થવા માંડ્યા. એ લગ્ન ફિમેલ અને મેલ માં થાય હો, ઈમેલ માં ન થાય. હંમેશા સુખી થવું હોય તો લગ્ન કરતા પહેલા અમુક ગુણ જોવા જોઈએ. ભગવાનની કૃપા થશે. યાદ રાખજો, તમારે ત્યાં પણ દીકરી થશે, તમારે ત્યાં પણ દીકરી હશે. લગ્ન કરતા પહેલા 4 વસ્તુ જોવું જોઈએ એવું વિશ્વકર્મા દાદા અને કશ્યપ ઋષિ કહે છે. આ 4 વસ્તુનો વિસ્તાર મારે તમને કેવો છે, સાંભળજો. લગ્ન કરતા પહેલા 4 વસ્તુ દીકરામાં હોવા જોઈએ. મારી ઉપર ભગવાનની કૃપા છે. આ 2 દિવસથી વિશ્વકર્મા ભગવાનની એટલી બધી પુસ્તકો મારી પાસે આવી નહોતી ત્યારે એકય નહોતી. હવે બીજી વાર વિશ્વકર્મા પુરાણ બેસાડશો ને ત્યો આ બધું હવે વચાહે. કારણ કે આમાંથી મારે વાંચવું કે આમાંથી વાંચવું, એટલા માટે હવે આ બધી મારી પાસે રાખાઈ. અને સાવરકુંડલાથી એક ભાઈએ મને પુસ્તક આપી, વિશ્વકર્મા મહાપુરાણ, સૌથી જૂનું પુરાણ. મને કે દાદા 80 વર્ષ પહેલાનું પુરાણ છે મારી પાસે, તમે લઈ જાઓ. અને એ પુરાણ હું લઈને આવ્યો. એટલી બધી અંદર જાણકારી મને જોવા મળી. અત્યારના બધા પુરાણો બહુ સંક્ષિપ્ત, હાવ ખોટી ખોટી વાતો કરે છે, પણ ઓરિજિનલ વિશ્વકર્મા પુરાણ મારી પાસે આવ્યું, મને બહુ ગમ્યું. આ બધા વડીલો પણ મને કાંઈક ને કાંઈક આપ્યા કરે છે. એટલે હવે હું વિશ્વકર્મા દાદાને અહીંયા બેહીને કહી દઉં કે વિશ્વકર્મા દાદા જલ્દી બીજી વખત વિશ્વકર્મા પુરાણ આવે ને તો આમાંથી વાંચી વાંચીને તમને કંઈક નવી નવી વાત કરું. હા, મારી ઈચ્છા છે. આ લોયણ માતા, પછી દેવકણકી બાપા, આ બધાની વાતો મારે કરવી છે. પણ મેં જે વાંચ્યું છે વિસ્તારથી મારે તમને બધાને કહેવું છે. એક પુસ્તકનો લાભ મને મળે છે અને મને વ્યક્તિગત બહુ ગમે. સાંભળજો, નવરા હોય ને ત્યારે થોડા પુસ્તક વાંચો. અત્યારનો માણસ મોબાઈલ લઈને બેસી જાય છે ને, આંખ અને મન બે ખરા બેકારે થાય છે. એની કરતા પુસ્તક વાંચો. પુસ્તક વાંચશો એટલે તમારું માઇન્ડ બહુ આમ શાર્પ બનશે. અમે અત્યારે નવરા હોય ઘરે, અત્યારે સવારથી નવરા હોય એટલે પુસ્તક જ વાંચતા હોય, કાંઈક ને કાંઈક લખતા હોઈએ. અમને બહુ ગમે. પુસ્તકેષુ ચયા વિદ્યા પરહસ્તેષુ ગતમ ધનમ ઉત્પન્નોસી ચ કાર્યેષુ નસા વિદ્યા ન તદ્ધનમ. શાસ્ત્ર કહે છે પુસ્તકમાં રહેલી વિદ્યા માણસને હંમેશા માટે સુખી કરે છે. માટે માણસે હંમેશા પુસ્તકને વાંચતા રહેવા જોઈએ. કથા છે પછી તો કશ્યપ ઋષિ કહે છે કે અમારો દીકરો સૂર્ય અને વિશ્વકર્માની દીકરી રાંદલ, આ બંનેને જો અંદરો અંદર ગમે તો આપણને લગ્ન કરાવવામાં કોઈ વાંધો છે નહીં. પણ ઈ બેયને ગમવું જોઈએ. આજથી 5 વર્ષ પહેલા આવા બધા રીતિ રિવાજ હતા કે એમ મૂર્તિઓ જોવા જાય છોકરીને એટલે વડીલો એમ કે તમે એક રૂમમાં જાઓ અને વાત કરી લ્યો. અંદર બેયને ગમતું હોય તો આપણે આગળ રૂપિયો નારિયેલ આપી દઈએ. હવે એ બધું ધીરે ધીરે વહી ગયો. મોબાઈલ માંથી નક્કી કરવા માંડ્યા છે. એક છોકરો એક છોકરીને જોવા ગયો ને, આમ નિયમ છે, છોકરો છોકરીને જોવા જાય ને એટલે છોકરો છોકરીને જોવા ગયો. એક રૂમમાં બે બેઠા હતા, વાતો કરતા હતા. એમાં છોકરીને ઓલો શોટ લાગ્યો ને એમ બહાર પાછી આવી. હો, છોકરી આમ શોટ લાગ્યો ને એમ બહાર પાછી આવી. એની માએ પૂછ્યું બેટા કેમ બહાર આવી ગઈ? તો કે આ મૂર્તિઓ નથી, નહીં ફાવે. લે, કીધું કેમ? પરિવાર સારો છે, છોકરો સારો છે, આ 15 વર્ષથી આપણે સંબંધ છે. તો કે એમાં એવું છે ને છોકરો માથે તેલ નાખીને આવ્યો છે. લે, હવે આવું બધું આવે એમાં ઈ સમાજમાં હોય હું બીજું કયો? નાની નાની વાતમાં એ આમને આમ આપણે રહી જાય છીએ. હો,
આપણું શાસ્ત્ર તમને ને મને કહે છે લગ્ન કરવા માટે 4 વસ્તુ જોઈએ. સ્ત્રીમાં અને પુરુષમાં 4 વસ્તુ હોવી જોઈએ. પેલા તો વય એટલે ઉંમર એક સમાન હોવી જોઈએ. પુરુષ હંમેશા સ્ત્રીથી 3 થી 4 વર્ષ મોટો હોવો જોઈએ, એટલે વય. બીજું, કુલ જોવું જોઈએ. વિશ્વકર્મા દાદા પણ આ શબ્દ કહે છે, વય પછી કુલ, કયા કુળના છે. બને ત્યાં સુધી આપણા કુળનો દીકરી આપણા કુળના દીકરા હોય એવું કોશિશ કરવી જોઈએ. વય પછી કુળ. ત્રીજું, ખાનદાની ખાસ જોવી જોઈએ. આ ખાનદાન કેવું છે, આ ખાનદાનમાં કોઈ એવા તો માણસ નથી ને જેના કારણે અમારી દીકરી અથવા અમારા દીકરાને તકલીફ પડે. અને ચોથી, સૌથી મહત્વનું, કન્યા જે છે એ કન્યાના પોતાના ગુણ જોવામાં આવે અથવા દીકરાના પોતાના ગુણ જોવામાં આવે. આ 4 વસ્તુ. આપણે ત્યાં પૈસા જોઈને દીકરી દેવાતી નહોતી હો, વડીલો સાંભળજો ખાસ. પૈસા જોઈને દીકરી ક્યારેય નહોતી દેવાતી. હવે સમાજ આખો ઊંધો થઈ ગયો છે. પૈસા હોય ન્યા જ દીકરી દેવી અથવા ન્યા જ દીકરા દેવા. આ એક બીમારીનું દર્શન છે. જો છોકરામાં કાંડામાં તેવડ હશે તો પૈસા તો ગમે ત્યાંથી આવી જાહે ને આવી જાહે. અને જો તેવડ નહીં હોય તો બાપનું ગમે એટલું ભેગું કર્યું હશે, સ્વાહા કરતા છોકરાઓને વાર લાગશે નહીં. બધામાં આવો ને બધા બાપાને કહો, સાંભળજો. આપણે ત્યાં નિયમ છે, કન્યા વરયતિ રૂપમ. દીકરી હંમેશા રૂપને જોવે છે. માતા વિત્તમ, માં હંમેશા પૈસાને જોવે છે. પૈસા છે કે નહીં, આ બધું આપણે કલ્ચર કાઢવાનું છે. પિતા શ્રુતમ, પિતા કુળને જોવે છે કે આ ખાનદાની છે કે નહીં. અને બીજા બધા ખાનદાન વાળા શું જોવે છે, આપણને લાડવા મળશે કે નહીં. યાદ રાખજો, હંમેશા માટે આ 4 શબ્દ જીવનમાં ઉતારી લેજો. લગ્ન કરવા માટે આ 4 વસ્તુ હોય તો દીકરા દીકરીના લગ્ન કરાવવા. નકર ભલે 1-2 વર્ષ વાર લાગે, આપણને કાંઈ વાંધો નથી. હવે સિક્રેટ વાત કહો, સાંભળજો. એ હવેના જમાનામાં લગ્ન કરવા એટલે એક પ્રકારની ફેશન થતી જાય છે. દાદા, અમારા મનની દુઃખની વાત તમને કરું. અમે મુંબઈમાં રહીએ છીએ દાદા. હવે મોટામાં મોટી તકલીફ થઈ ગઈ છે મુંબઈ જેવા મોટા ગામમાં કે સ્ત્રીઓને કમસે કમ 2 લગ્ન કરવાની ઈચ્છા થઈ જાય છે. બોલો. અને 2 લગ્ન સામાન્ય થઈ ગયા. એક લગ્ન કરે, વળી 3-4 મહિના હાલે તા જય સીતારામ, વળી 2-5 વર્ષ કાઢ નાખે, વળી બીજા લગ્ન. 2 લગ્ન કરવા એટલે હાવ સામાન્ય વાત થતી જાય છે. મૂળમાં યાદ રાખજો, કોઈને સહન કરવાની શક્તિ નથી. આપણા વડીલો અહીંયા બેઠા પૂછજો, એને જેટલું સહન કર્યું છે ને એનું ભાગનું આપણે સહન નથી કરી શકતા. આજે મોટા મોટા શહેરોમાં ઉપાધિ એક જ આવી છે, બસ કરોડો રૂપિયા લગ્નમાં ખર્ચાય અને પછી મહિના દી પછી રિહામણે આવ્યા હોય. બોલો. આમાં નકરી દીકરીઓનો વાક નથી, માફ કરજો. ક્યારેક ઓલા ભાઈનો વાક હોય છે. લગ્ન પહેલા એવી મોટી મોટી વાતો કરી હોય, અમારે તો આમ છે ને અમારે તો આમ છે. પછી ખબર પડે ભાઈ 12 વાગ્યા સુધી તો ઉઠતો નથી, 1 વાગ્યા પહેલા કોઈ દી નાતો નથી. સવારનો નાસ્તો એ બપોરે 2 વાગે કરે છે નાસ્તો. અને દીકરી ખાનદાની હોય એને ન ફાવે, સ્વાભાવિક છે. નકરી દીકરીઓનો પણ વાક નથી, દીકરાઓનો પણ વાક છે. યાદ રાખજો. પૂજ્ય ડોંગરે બાપાના શબ્દ, ડોંગરે બાપા એમ ખાસ કહેતા, એ લગ્નમાં બને ને ત્યાં સુધી પહેલા બધી ક્લિયર વાત કરવી. અને ખાસ કરીને દીકરાના મા બાપે ખોટું ક્યારેય ન બોલવું. અને કયા દીકરાના લગ્ન કરાવવા જોઈએ તો કે જે દીકરો વ્યવસ્થિત કમાઈ શકતો હોય, પોતાની મેતે વાપરી શકતો હોય અને પોતાનું કમાયેલું ભોગવી શકતો હોય ને, એ દીકરાના લગ્ન કરાવવાના. પિતાઓએ હોતે આ ધ્યાન રાખવાનું છે. ગમે એની દીકરીને લાવી પછીની જિંદગી બરબાદ નથી કરવાની. આપણું શાસ્ત્ર તમને મને આ કહે છે. કથા છે બહુ સરસ મજાની. કશ્યપ નંદન સૂર્યનારાયણ ઇલોરગઢની અંદર આવે છે અને રાંદલ માતાની સાથે મળે છે. આપસમાં બંનેની ચર્ચા થઈ. રાંદલ માતાએ આવીને પોતાના 5 ભાઈઓને કીધું કે મને સૂર્ય ગમે છે, આ સૂર્યનારાયણની સાથે હું લગ્ન કરવા તૈયાર છું. અને જ્યાં 5 ભાઈઓએ આ સાંભળ્યું ને, ત્યાં તો 5 ભાઈઓએ આવીને પોતાના પિતાને કહ્યું
કે અમારી બેન જે રાંદલ જે છે એને સૂર્યનારાયણ ગમે છે, સૂર્યની સાથે હવે લગ્ન કરવા માટે તૈયાર થઈએ. પછી તો કથા છે, વિશ્વકર્મા દાદાએ સરસ મજાની કંકોત્રી મોકલી છે લખીને કશ્યપ ઋષિને, અને કશ્યપ ઋષિને કીધું કે તમે જાડેરી જાન લઈને આવજો અને ઇલ્લોરગઢની અંદર આપણે લગ્ન ધામધૂમથી કરીશું. કથા એવી છે, વાસ્તુ પુરુષને કીધું છે, હે વાસ્તુ પુરુષ, જેટલા પણ દેવતાઓ છે, જેટલા પણ માતાજીઓ છે, જેટલા પણ ઋષિ મુનિઓ છે, બધાને આમંત્રણ આપવા માટે તમે પોતે જાઓ. વાસ્તુ પુરુષ જાય છે, બધાને આમંત્રણ આપે છે, પણ યાદ રાખજો એ લગ્નમાં કાંઈક ને કાંઈક ભૂલ થઈ જ જાય. હો, વાસ્તુ પુરુષ ભગવાનથી ભૂલ થઈ ગઈ, બધાને આમંત્રણ આપ્યું પણ 2 જણને આમંત્રણ આપવાનું રહી ગયું. હવે એની કથા એટલી મોટી છે ને, વાત જવા દો. આ લગ્નમાં એકાદી તો બીમારી રહે જો, અને લગ્ન એટલે એકાદો તો આડો હાલે. મોટું ઘરમાં કામ હોય ને એટલે ત્યારે જોજો આમ તો બધા હંપીને રહેતા હોય, પણ લગ્ન જેવો કાંઈક મોટો પ્રસંગ ઘરમાં હોય ને એટલે એકાદો ભાઈ તો આડો હાયલો જ હોય. સુખી થવું હોય તો યાદ રાખજો, ગમે તમે ભાઈઓ બેન ભાઈઓ ગમે તેટલા બાયધા કેમ ન હોય, પણ એકબીજાના ઘરે પ્રસંગ હોય ને ત્યારે હંમેશા સાથે બેસી જાઓ. શાસ્ત્ર કહે છે જે ઘરની અંદર પ્રસંગ હોય ને બધા સાથે બેસીને ખાઈને ત્યાંને આ પિતૃઓ બહુ રાજી થાય છે. વાસ્તુ ભગવાને બધાને આમંત્રણ આપ્યું પણ 2 જણને આમંત્રણ નથી આપ્યું. આ તમે એટલી શાંતિથી કથા સાંભળો છો, મારે તમને પૂછવું છે, એ લગ્નની પેલી કંકોત્રી કોને અપાય? કોને અપાય? હે, કયો તો ખરા. ગણપતિ બાપાને. તમે કયો જોઈએ કોને અપાય? ગણપતિ બાપાને. તમારું શું કેવું છે? ગણપતિ બાપાને ને. હવે મારું વ્યક્તિગત એવું કેવું છે, ગણપતિ બાપાને કંકોત્રી નહીં આપો તો હાલશે, પણ પેલી કંકોત્રી જે તમને નડતો હોય ને એને જેને આપી આવું, અને એને મોટો બાપો કરીને એમ કહેવાનું, આલે ભાઈ એ અમારા પ્રસંગનું ધ્યાન તારે રાખવાનું છે, પછી જોજો તમારો પ્રસંગ બગડશે નહીં. એટલા માટે ભાગવતમાં એક શબ્દ છે, તમારા ઘરે પ્રસંગ હોય ત્યારે દુર્જનમ પ્રથમમ વંદે. તમારા ઘરે પ્રસંગ હોય ને એટલે ખરાબમાં ખરાબ માણસને પહેલા કંકોત્રી આપી આવો અને એને મોટો બાપો કરો, આગળ રાખો. કોઈ પણ મોટું કામ હોય ને એટલે ગામને નડતો હોય ને એને આગળ કરો, પછી તમારો પ્રસંગ બગડશે નહીં. પછી બધા લાઈનમાં ઉભા રાખી દે. હો, વિષ્ણુ ભગવાનની આકૃતિ છે. વિષ્ણુ ભગવાન કહે છે દુર્જનમ પ્રથમમ વંદે. દુર્જન માણસને પહેલા પગે લાગી લ્યો, અને સજ્જનમ દ્વિતીયાય, અને સજ્જન માણસને કંકોત્રી આપો તોય ભલે, ન આપો તોય ભલે. એને એમ હોય એ આના ઘેર સારું કામ છે ને, આપણો મિત્ર છે, ત્યાં જવાનો જોઈએ, આમંત્રણની જરૂર હોય નહીં. હવે હાવ સાચું કેજો, આ આપણા લુવાર સુથાર જ્ઞાતિના બધાનું કામ છે. આમાં તમને કંકોત્રી આપે તો જ તમારે હવે એવું હોય હે. અને જો આયા કંકોત્રીની ભૂખ હોય તો માફ કરજો, આપણામાં લોહીમાં થોડી તકલીફ છે. મને વ્યક્તિગત પૂછતા, કારણ કે આ દાદાની કથા છે, આપણા બધાના બાપની કથા છે, અને બાપના ઘેરે આમંત્રણની બિલકુલ જરૂર હોવી ન જોઈએ. અને જ્યારે આમંત્રણની ભૂખ વધી જાય, સન્માનની ભૂખ વધી જાય ને એ દિવસે સમજી લેવાનું કે આપણી બહુ નીચલી કક્ષાના માણસો છીએ. શાસ્ત્ર કહે છે સારું કામ થતું હોય ને ત્યાં આમંત્રણની ભૂખ ક્યારેય ન રાખો. કોઈ બોલાવે તોય ભલે અને કોઈ ન બોલાવે. અરે સાહેબ, દુનિયામાં જે જે વ્યક્તિ મહાન થયા છે ને એ આમંત્રણ વગર દોડ્યા ગયા ને એ બધા મહાન થયા છે. આમંત્રણ વગર દોડી ગયા એ બધા મહાન થઈ ગયા છે સાહેબ. કથા છે બહુ સરસ મજાની. વાસ્તુ પુરુષ બધાને આમંત્રણ આપવા ગયા પણ ભૂલ થઈ ગઈ, 2 જણને આમંત્રણ ન અપાણું, ભૂલી ગયા. એટલે એનો ઈરાદો નહોતો કાઈ, આમાં લખેલું છે 2 જણને આમંત્રણ ન આપ્યું. એક તો ધનના અધિષ્ઠાતા કુબેર ભગવાનને આમંત્રણ આપવાનું ભૂલી ગયા, અને બીજું દુર્વાસા ઋષિ એને આમંત્રણ આપવાનું ભૂલી ગયા. હવે કુબેર ભગવાનને આમંત્રણ આપવાનું ભૂલી ગયા ને આ તો વાંધો નતો, ઈ તો આવ્યા, પણ આ તો દુર્વાસા
વિષ્ણુ પુરાણમાં અને ભાગવતમાં તો ન્યા સુધી લખેલું છે વિષ્ણુ ભગવાનને હોતે પરસેવો વાળી દે એવા દુર્વાસા ઋષિ, અને એને આમંત્રણ આપતા ભૂલી ગયા. વિચારો તો ખરા. અલકાપુરીના રાજા કુબેર ભગવાનને ખબર પડી વિશ્વકર્મા દાદાની દીકરીના લગ્ન છે, બધાને આમંત્રણ આપ્યું છે, મને આમંત્રણ નથી મળ્યું. પણ એને મોટું દિલ રાખ્યું, કદાચ અહીંયા સુધી કંકોત્રી નહીં પહોંચી હોય અથવા કઈ ભૂલ થઈ ગઈ હશે તો કુબેર ભગવાન સામેથી ગયા. જેવા સામેથી ગયા ને એટલે વાસ્તુ ભગવાને કુબેરને જોઈને લાઈટ થઈ ગઈ. ઓહો, આમને તમે આમંત્રણ નથી આપ્યું. આવું બને હો, આપણા જીવનમાં બને. આમ સામેથી ઓહો, આને તો ભૂલી ગયા હતા આપણે, તોય આવ્યા. અને ભૂલી ગયા હોય છતાંય આવે ને સાહેબ, યાદ રાખજો એ માણસને તલત ગળે મળાવી લ્યો, કારણ કે એને બધું જાતું કરી દીધું છે. અને સમાજમાં જે વ્યક્તિ જાતું કરે ને એ જ વ્યક્તિ આગળ વધી શકે છે. શાસ્ત્ર તમને મને આ શીખવાડે છે. વિશ્વકર્મા દાદાને વાસ્તુ પુરુષે આવીને કીધું કે દાદા પિતાજી, મેં કુબેર ભગવાનને આમંત્રણ નહોતું આપ્યું, છતાં પણ કુબેર ભગવાન સામેથી આવ્યા છે. વિશ્વકર્મા દાદાએ કીધું સામેથી આવ્યા હોય તો એનું સન્માન કરવું જોઈએ. કુબેર ભગવાનનું સન્માન થયું છે. અને સન્માન થયા પછી એ જ સમયે અનેક ઋષિઓ આવ્યા. અનેક ઋષિઓએ આવીને કીધું બધા ઋષિને આમંત્રણ આપ્યું, પણ દુર્વાસા ઋષિને આમંત્રણ નથી આપ્યું. હવે જો દુર્વાસા ઋષિને આમંત્રણ નથી આપ્યું તો કાંઈક હતું નહોતું થઈ જાય. એટલે કાંઈક આપણે એવું કરીએ કે આપણે દુર્વાસા ઋષિને અહીંયા લઈ આવીએ. દુર્વાસા ઋષિ જો અહીંયા આવી જાય ને તો સૂર્યનારાયણ ને રાંદલ માતાને આશીર્વાદ મળી જાય. આ કથા ઉપરથી આપણે ઘણું બધું સાંભળવાનું છે હો, જીવનમાં ઉતારવાનું છે. એ ક્યારેક ક્યારેક માણસથી ભૂલ થઈ જાય, એમાં કાંઈ વાંધો નથી, પણ ભૂલ થઈ જાય પછી પણ ભૂલને સુધારતા શીખો. અને જે વ્યક્તિ ભૂલને સુધારી લે એ મહાનમાં મહાન વ્યક્તિ બને છે, યાદ રાખજો. જય જય વિશ્વ કરે માં, 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 જય જય વિશ્વ 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 કરે માં, 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 જય વિશ્વ જય જય વિશ્વ જય જય વિશ્વ સમસ્ત પ્રગતિ મંડળ દ્વારા આયોજિત આપણું વિશ્વકર્મા મહાપુરાણ ઉપસ્થિત બધા મહાનુભાવો, વડીલો, આપણા
સમાજના અગ્રગણ્ય બધા ભાઈઓ આવ્યા છે વ્યાસપીઠ ઉપરથી બધાનું સ્વાગત. કથાનો સમય જતો રહ્યો છે પણ હવે ભગવાનના લગ્ન કરવાના છે. જેમ ઇલ્લોરગઢની અંદર વિશ્વકર્મા દાદાએ રાંદલ માતાનું કન્યાદાન દીધું હતું. જ્ઞાતિજનો સાંભળજો, રાંદલ માતાનું કન્યાદાન થયું ત્યારે વિશ્વકર્મા દાદાએ સૂર્યના 12 જે સ્વરૂપ છે એને 12 સોનાના રથ દાઈજામાં આપ્યા હતા અને એક રથની અંદર 7 ઘોડા અને સાથે 7 સારથીઓ દાદાએ આપ્યા હતા અને 7 પ્રકારના નગરો આપ્યા હતા. દાદાએ વિશ્વકર્મા દાદાએ સૂર્યનારાયણને અને માં રાંદલ માતાને કન્યાદાનની અંદર 7 નગરો આપ્યા હતા. આ 7 નગરોના નામ લખ્યા છે. એમાં સૌથી પહેલા આપણું સુરતનું નામ છે, એનું નામ છે સૂર્યપુર. વાસ્તવમાં વિશ્વકર્મા દાદાએ રાંદલ માતાના લગ્નમાં કન્યાદાનમાં આપેલું આ નગર છે. એટલે આજે હોતે સુરતમાં રાંદેર છે. આ રાંદેરમાં રાંદલ માતાજીના બેસણા હતા અને આ નગરનું નામ પડ્યું સૂર્યપુર. વિશ્વકર્મા દાદાએ બીજું નગર આપ્યું, એનું નામ છે કરવીરપુર. સાંભળજો, વિશ્વકર્મા દાદાએ રાંદલ માતાને દાઈજામાં કરવીરપુર નામનું બીજું નગર આપ્યું. ત્રીજું નગર આપ્યું છે એનું નામ છે મુંબાપુર. મુંબાપુર એટલે આપણું મુંબઈ. મુંબાપુર એટલે મુંબઈ. વિશ્વકર્મા દાદાએ મુંબઈનું દાન, મુંબાપુરનું દાન પણ આપ્યું. ચોથું નામ છે વાસપુર. વાસપુર એટલે વાપી. વાસપુર એટલે વાપી. આ વાપીના મહેમાન આવ્યા છો ને. વિશ્વકર્મા દાદાએ સૂર્યનારાયણને દાઈજામાં આ આપી દીધું છે. પાંચમું નામ છે કારગપુર. કારગપુર એટલે મને ખબર નથી, માફ કરજો, અત્યારે કહ્યું છે પણ આમાં લખેલું છે કારગપુર નામનું નગર દાદાએ સૂર્યનારાયણને દાઈજામાં આપ્યું છે. ત્યાર પછી છે વચનાપુર. વચનાપુર એટલે વલસાડ. અને છઠ્ઠું છે ભિલ્લાપુર. આ ભિલ્લાપુર એટલે ગુજરાતીમાં અત્યારે કહ્યું છે મને ખબર નથી, પણ ભિલ્લાપુર વિશ્વકર્મા દાદાએ સૂર્યનારાયણને આપ્યું છે. અને સાતમું છે સૌમ્યપુર. સૌમ્યપુર એટલે આજનું ભરૂચ. સૌમ્યપુર એટલે વામન પુરાણમાં આ નામ મળે છે, સૌમ્યપુર. આ 7 નગરો દાદાએ, વિશ્વકર્મા દાદાએ સૂર્યનારાયણ અને રાંદલ માતાના લગ્ન થયા તો ભૂમિદાનની અંદર 7 નગરો આપ્યા. એમાં સૌથી મોટું આ સૂર્યપુર નગર આપ્યું. એટલા માટે સૂર્યપુર નામ છે. વાસ્તવમાં નગર કોનું હતું? પેલા વિશ્વકર્મા દાદાનું. એટલે તમારે તો અહીંયા ખરેખર આમ તમારે આમ પ્રાઉડ લેવો જોઈએ કે આ વિશ્વકર્મા દાદાનું નગર હતું. આ બધું જ લખેલું વિશ્વકર્મા પુરાણની અંદર છે. આવો મોડું ન કરતા હવે દાદાના, જ્યારે અહીંયા દાદાના હસ્તે લગ્ન થાય છે, અમારા ગોર બાબા પ્રિતેશ દાદા લગ્ન કરાવે છે. આપણે સૌ રાંદલ માતાના લગ્નના સહભાગી બની યથોચિત આપણે બધા પ્રેમથી દર્શન કરીશું. બીજી બધી જે કથા છે આવતીકાલે લેશું. પણ આવો હવે લગ્નની અંદર. એ નાણાવટી રે સાજને બેઠું માંડવે, નાણાવટી રે સાજન બેઠું માંડવે. એ નાણાવટી રે સાજને બેઠું માંડવે, નાણાવટી
સૂર્યનારાયણ અને રાંદલ માતાના લગ્ન થાય છે. આપણે સૌ એના દર્શન કરીએ છીએ. થોડી વારમાં રાંદલ માતા અહીંયાથી કંકુના પગલે ત્યાં પધારશે. આપણે જ્યારે રાંદલ માતા અંદર બિરાજે આપણે બધાએ પોતપોતાએ તાલીઓ પાડી માતાજીનું સ્વાગત કરશું. ત્યારે જય હો. પધરાવાનો સમય સમય વર્તે સાવધાન. આપણા જ્ઞાતિના 8-10 ભાઈઓ યુવાન ભાઈઓ મોભીઓ ઉભા થઈ રાંદલ માતાને લઈ અને ત્યાં સુધી લઈ જાજો મંડપની અંદર. આપણા જ્ઞાતિજનોને આવો ભાઈઓ અને રાંદલ માતાને લઈ અને ધીરે ધીરે ત્યાં મંડપની અંદર બિરાજમાન કરો. બધા હાથ ઊંચા કરીને બોલો રાંદલ બધા વડીલો રાંદલ માતાને લઈ ધીરે ધીરે મંડપની અંદર લાવે છે. ત્યારે આપણે સૌ માનું સ્વાગત કરીએ. હે સ્વાગતમ અંબે સુસ્વાગતમ અંબે ઓ સ્વાગતમ અંબે. જય બાળા સાથે સૂર્યનારાયણના લગ્ન કરવા માટે જ્યારે સૂર્ય અને રાંદલ બેઠા ત્યારે એક સાથે બે નામ પડ્યા. રાંદલનું નામ પડ્યું રવિ રાંદલ. આપણે બધાએ રવિ રાંદલ તરીકે આજે પણ ઓળખીએ. એકવાર જોરદાર જય જયકાર કરો. બોલો રવિ રાંદલ. આવો સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માતાના લગ્ન થાય એના સાક્ષીભૂત બનીએ બ્રાહ્મણોના મંત્ર દ્વારા. ગંગા સે સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા
ભગવતી મહાસુરને કન્યા પધરાવાનો સમય વર્તે સાવધાન દેવ દેવી સાવધાન કન્યા માત પિતા સાવધાન નાણા કોટરી સાવધાન ઓડી નવ રંગ ચુંદડી પાએ જાંજન નો જણકાર પાએ જાંજન નો જણકાર માનવા માયા મલકતા ઓડી નવ રંગ ચુંદડી પાએ જાંજન નો જણકાર પાએ જાંજન નો જણકાર
બોલો વિશ્વકર્મા ભગવાન કી જય શ્રી સૂર્યનારાયણ દેવ કી બેનો પીવો એનો વાંધો નહીં, ગમે ત્યાં ઢોળતા નહીં અને ગ્લાસ એક સાથે બે ત્રણ બેનો ભેગા કરતા જાજો જેથી કચરો ન થાય મંડપની અંદર. ખાસ કરીને બે ત્રણ બેનો એ હોતે ધ્યાન રાખજો. આવો વિશ્વકર્મા દાદા જ્યારે પોતાના પાંચેય સંતાનો સાથે મા રાંદલનું કન્યાદાન કરવા બેઠા છે ત્યારે આપણે પણ આના સાક્ષી બનીએ, મા રાંદલને પ્રાર્થના કરીએ, સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ અમારા જીવનમાં પણ ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તેન્દ્રિયુગમ સ્મરામિ વસુદેવ સુતમ દેવા કંસ ચાણૂરમર્દના દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. બોલો શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. અમારા ગોરબાપા પ્રિતેશ દાદા કન્યાદાનનો સંકલ્પ કરાવે છે. કન્યાદાનના સંકલ્પમાં કન્યાદાન કરતા પહેલા 4 વસ્તુનું દાન જે બતાવ્યું છે, ભૂમિદાન, સુવર્ણદાન, ગૌદાન અને પછી કન્યાદાન. આ બધા દાનનું મહત્વ આજે હોતે સ્વર્ગમાં ગવાય છે. એ દાનને માધ્યમ રાખી અને અમારા પરમ પૂજ્ય શાસ્ત્રીજી પ્રિતેશ દાદા યજમાનને સંકલ્પ કરાવે છે. જેણે આજે રાંદલ માતાના માતા પિતા બનવાનો જે સદભાગ્ય મળ્યું છે એ ખરેખર સરાહનીય છે. કન્યાદાન કરવાનો જેને મોકો મળ્યો છે એ અતિ ભાગ્યશાળી કહેવાય કે મા રાંદલનો આજે એને કન્યાદાન કરવાનો મોકો મળ્યો. આવો આપણે લગ્નના ગીત સાથે માનો આનંદ તમને મજા. દક્ષાબેન મહેશભાઈ મકવાણા તરફથી કન્યાદાનમાં 1100 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવી. ત્યારબાદ બધાને નમ્ર વિનંતી છે કે બધા અત્યારે થોડીક વાર માટે બેસી જશું, કારણ કે સૂર્ય ભગવાન અને રાંદલ માતાજીના જ્યારે કન્યાદાનના સંકલ્પ થતા હોય ત્યારે કન્યાદાનના સંકલ્પ એ મહત્વના સંકલ્પ છે. જેમ દાદાએ કહ્યું એમ પ્રમાણે કે આ પૃથ્વી ઉપર સૌથી મોટામાં મોટું જો દાન કોઈ ગણવામાં આવે છે તો એ કન્યાદાન છે. તો એ કન્યાદાનનો સંકલ્પ કે જે 4 દાન કરતા એ મહત્વનું જો કોઈ દાન હોય તો એ કન્યાદાન છે. માટે જે કોઈને પણ કન્યાદાન આપવું હોય તો એ કન્યાદાન અહીંયા સ્ટેજ પાસે આવી મારી પાસે પોતાનું નામ જાહેર કરાવી શકે છે. કારણ કે આ કન્યાદાન થી વિશેષ આ સૂર્ય ભગવાન અને માં રાંદલના એ લગ્ન આપને દર્શન કરવાનું જે સદભાગ્ય આપને પ્રાપ્ત થયું છે તો એ વ્યર્થ ન જવા દેતા જે કોઈને પણ કન્યાદાનમાં જે કાંઈ પણ વસ્ત્રદાન, જે કાંઈ પણ ભેટ દક્ષિણા બોલાવી હોય તે અહીંયા સ્ટેજ પાસે આવી મારી પાસે આવી અને પોતાનું નામ જાહેર કરાવી શકે છે. કારણ કે આ તો આપણા ઈષ્ટદેવ એમનું આપણે આ લગ્ન નિહાળી રહ્યા છે અને આ લગ્ન છે એ વૈકુંઠની અંદર પણ મંચાય છે અને આ લગ્ન છે એ સહસ્ત્ર ગણું પુણ્ય આપનારું આ ફળ છે. આ કન્યાદાનનો સંકલ્પ છે. માટે બધાય બે હાથ ને ત્રીજું મસ્તક નમાવીને એવી પ્રાર્થના કરીએ કે આપણે બધાને ખાલી દર્શન કરવાથી પણ આપને કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય. માટે જે કોઈને પણ કન્યાદાન બોલાવવાની ઈચ્છા હોય તો અહીં સ્ટેજ પાસે આવી અને પોતાનું નામ જાહેર કરાવી શકે છે. ત્યારબાદ શાસ્ત્રાર્થ નિયમ આપણે જોવા જઈએ તો કન્યાદાનના જે કાંઈ પણ દ્રવ્ય દક્ષિણાઓ પ્રાપ્ત થાય એ આપણે અહીંયા પોથીજી ઉપર સમર્પિત કરશું. કારણ કે હંમેશાને માટે કન્યાદાનના સંકલ્પ છે એ મુખ્ય પ્રકારે વેદો મંત્રના આધારિત છે. એટલે જે કાંઈ પણ આપને સુવર્ણ સહિત જે કાંઈ પણ ભેટ સોગાત અર્પણ થાય એ બધી વસ્તુ આપણે વ્યાસપીઠ ઉપર ત્યાં પોથીજી ઉપર આપણે બિરાજમાન કરશું. જે કાંઈ પણ દ્રવ્ય પ્રાપ્ત થાય માટે જે કોઈને પણ કન્યાદાન નિમિત્તે જે કાંઈ પણ ભેટ સોગાત બોલાવવાની ઈચ્છા હોય તો અહીંયા સ્ટેજ પાસે આવી અને પોતાનું નામ જાહેર કરાવી શકે છે. અને ધન્ય છે
કે જે આજે બે બાળકો સૂર્ય ભગવાન અને માં રવિ રાંદલ માતાજીના સ્વરૂપો બન્યા છે. એક વખત એમને જોરદાર તાલીઓથી આપણે સૌ વધાવીએ, કારણ કે તમારી તાળી છે એમના આશીર્વાદ સ્વરૂપ છે, પણ આપણે આજે આશીર્વાદ એમના પાસેથી લેવાના છે, કારણ કે સૂર્ય ભગવાન અને સાક્ષાતમાં રાંદલ માતાજીનું સ્વરૂપ બન્યા છે. અને સાથે સાથે વિશ્વકર્મા દાદાની પણ ઉપસ્થિતિ છે, દેવી દેવતાઓની પણ ઉપસ્થિતિ છે. આપણે બધાના દર્શનનો લાભો આપણને મળે છે. તો એક વખત આ આયોજનને જોરદાર તાલીઓથી આપણે સૌનું સ્વાગત અભિવાદન કરીએ. તમારી તાલી બહુ ઓછી પડે છે, મને લાગે થાકી ગયા છો. હમણાં બધાને ગુલાબ શરબત પણ પાયું, સરસ મજાના બધા ઠંડા પણ થયા છો. બાકી પહેલાના સમયમાં રિવાજ એવો હતો કે જ્યારે જાન આવે ત્યારે ગોળનું પાણી પીવડાવતા, કે જેથી કરીને બધા ઠંડા રહ્યા. આપણે ગોળનું પાણી નથી રાખ્યું, પણ ગુલાબજળ રાખ્યું છે, એટલે બધા એકદમ સ્વસ્થ રહે અને તંદુરસ્ત રહે. એટલે એક વખત જોરદાર તાલીઓથી આપણે સૌ રાંદલ માતાજી અને સૂર્ય ભગવાનને વધાવીએ. અને જે કોઈને પણ કન્યાદાનમાં કાંઈ પણ આપવાની ઈચ્છા હોય તે અહીંયા આવી અને પોતાનું નામ જાહેર કરાવી શકે છે. અને સાથે સાથે આપણે સૌએ આ 5 દિવસ સુધી કથાનું આપણે દિવ્ય શ્રવણ કરી રહ્યા છે. વલ્લભભાઈ પરમાર રાજુલાવાળા એમના તરફથી માં રાંદલ માતાજીના કન્યાદાનની અંદર 500 રૂપિયા આવે છે. જોરદાર તાલીઓથી આપણે સૌ એમનું અભિવાદન કરીએ. રાજેશભાઈ ડોડિયા પીઠવડી વાળા એમના તરફથી પણ 500 રૂપિયા કન્યાદાનની અંદર આવે છે. જોરદાર તાલીઓથી આપણે એમનું સ્વાગત કરીએ, અભિવાદન. પ્રતિભાબેન જયેશભાઈ એમના તરફથી માં રાંદલ માતાજીના કન્યાદાનની અંદર 501 રૂપિયા આવે છે. જોરદાર તાલીઓથી આપણે એમનું અભિવાદન કરીએ. તમારી તાલી પડવી જોઈએ, કારણ કે તમે અહીંયા જે કાંઈ પણ તાલી પાડો છો ને એ બધું પુણ્ય ભેગું કરો છો, અને એ પુણ્ય છે ને એ સાથે સાથે ઉપર લખાશે. આજે પ્રગતિ મંડળ દ્વારા આયોજિત આ વિશ્વકર્મા કથા પુરાણની અંદર જે કન્યાદાનની અંદર આપ બધાએ તાલી પાડીને એ તાલી છે એ ભગવાનના સાનિધ્યની અંદર લખાશે. જિગ્નેશભાઈ વલ્લભભાઈ કારેલિયા એના તરફથી માં રાંદલ માતાજીના કન્યાદાનની અંદર 500 રૂપિયા આવે છે. કાનજી દાદાનો વર્ષોરા પરિવાર એમના તરફથી કન્યાદાનની અંદર 500 રૂપિયા આવે છે. જીવનભાઈ ભીમાભાઈ હરસોરા એમના તરફથી જીવનભાઈ ભીખાભાઈ હરસોરા એમના તરફથી 500 રૂપિયા આવે છે કન્યાદાનની અંદર. ગુણવંતભાઈ રતિભાઈ ચિત્રોડા કતાર ગામ વાળા એમના તરફથી કન્યાદાનની અંદર 500 રૂપિયા આવે છે. અમારા વડીલ મોરબીયા બાબુ કાકા તરફથી 501 રૂપિયા આવે છે. જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. સ્વર્ગીય લક્ષ્મણ દાદા કવા તરફથી એમના તરફથી કન્યાદાનની અંદર 500 રૂપિયા આવે છે. પિતાંબરભાઈ જયરામભાઈ કવા એમના તરફથી 501 રૂપિયા આવે છે. વિનુભાઈ હરિભાઈ કરજારા એમના તરફથી 500 રૂપિયા આવે છે. બીજા એક રામ ભરોસે કન્યાદાનમાં 200 રૂપિયા આવે છે. રમેશભાઈ મગનભાઈ દડવા એમના તરફથી 501 રૂપિયા આવે છે. મહેશભાઈ મગનભાઈ કારેલિયા એમના તરફથી કન્યાદાનની અંદર 500 રૂપિયા. જયંતિભાઈ વીરજીભાઈ વાઘેલા એમના તરફથી 200 રૂપિયા આવે છે. દીપકભાઈ બનુભાઈ હલરિયા એમના તરફથી 500 રૂપિયા કન્યાદાનની અંદર. નૈનેશભાઈ ઠાકોરભાઈ ગોહિલ એમના તરફથી કન્યાદાનની અંદર 500 રૂપિયા. લાભુબેન કે ચૌહાણ રાજુલા વાળા તરફથી એમના તરફથી 201 રૂપિયા. જયંતિભાઈ પરમાર એમના તરફથી કન્યાદાનની અંદર 200 રૂપિયા. બાળ કલાકાર જીવનસિંહ પરમાર એમના તરફથી 101 રૂપિયા કન્યાદાનની અંદર આવે છે. જે કોઈને પણ કન્યાદાન આપવાની ઈચ્છા હોય આ સ્ટેજ પાસે આવી અને પોતાનું નામ જાહેર કરાવી શકે. રામ ભરોસે બીજા એક કન્યાદાનની અંદર 100 રૂપિયા આવે છે. રામ ભરોસે બીજા એક 101 રૂપિયા આવે છે. શાંતિભાઈ જસમુખભાઈ એમના તરફથી કન્યાદાનની અંદર 200 રૂપિયા આવે છે.
પારુલબેન ઘનશ્યામભાઈ ડોડિયા એમના તરફથી કન્યાદાનની અંદર 501 રૂપિયા આવે છે. સિદ્ધપુરા નટવરભાઈ દેવરાજભાઈ એમના તરફથી 501 રૂપિયા આવે છે. જીલુભાઈ કવા વિનુભાઈ કવા એમના તરફથી કન્યાદાનની અંદર 200 રૂપિયા આવે છે. કંચનબેન પરમાર રંજનબેન પરમાર એમના તરફથી 501 રૂપિયા આવે છે. જયંતિભાઈ મારું એમના તરફથી 500 રૂપિયા આવે છે. નીરુબેન દાવડા તરફથી 500 રૂપિયા આવે છે. હંસાબેન પરમાર તરફથી 500 રૂપિયા આવે છે. દિવ્યાબેન કાનાડી ઠવી એમના તરફથી 100 રૂપિયા આવે છે કન્યાદાનમાં. વિનુભાઈ મકનભાઈ પરમાર એમના તરફથી 200 રૂપિયા આવે છે. હસુભાઈ મકનભાઈ પરમાર એમના તરફથી 200 રૂપિયા આવે છે. રામ ભરોસે બીજા 100 રૂપિયા આવે છે. મધુબેન રમેશભાઈ પરમાર વાપી એમના તરફથી 511 રૂપિયા આવે છે કન્યાદાનમાં. પરસોત્તમભાઈ મોહનભાઈ ડોડિયાળા એમના તરફથી 200 રૂપિયા. ભરતભાઈ દામજીભાઈ રાઠોડ એમના તરફથી બીજા 200 રૂપિયા. વિનુભાઈ મકવાણા તરફથી કન્યાદાનમાં 200 રૂપિયા. હરિભાઈ પરમાર એમના તરફથી 500 રૂપિયા કન્યાદાનમાં. અરવિંદભાઈ નારાયણભાઈ ચુડાસમા એમના તરફથી 500 રૂપિયા કન્યાદાનની અંદર. ભરતભાઈ નારાયણભાઈ ચુડાસમા એમના તરફથી 500 રૂપિયા. રસિકભાઈ દેવજીભાઈ કાછડિયા એમના તરફથી 101 રૂપિયા 110 રૂપિયા. કિશોરભાઈ નારાયણભાઈ એમના તરફથી કન્યાદાનની અંદર 500 રૂપિયા. જાગૃતિબેન હરેશભાઈ એમના તરફથી 500 રૂપિયા કન્યાદાનની અંદર આવે છે. હંસાબેન દિનેશભાઈ કવા એમના તરફથી 200 રૂપિયા. ગીતાબેન કાડુભાઈ એમના તરફથી 200 રૂપિયા. આ તો માં ભગવતી રાંદલનું કન્યાદાન છે મારા ભગવાન. મિત્તલબેન અલ્પેશભાઈ મકવાણ એમના તરફથી 501 રૂપિયા આવે છે કન્યાદાનમાં. એક ગણું દાન અને સહસ્ર ગણું પુણ્ય જો આપણે મળતું હોય તો આમાં ભગવતી રાંદલમાના કન્યાદાન નિમિત્તે જે કાંઈ પણ આપણે અર્પણ કરીએ એ એક થઈને 1000 ગણું આપણને માતાજી પરત આપે છે. એવી માં રાંદલ છે. આ રાંદલ માતાજીના કન્યાદાનની અંદર જે કોઈને પણ કન્યાદાનમાં કાંઈ પણ વસ્તુ અર્પણ કરવી હોય ત્યાં સ્ટેજ પાસે આવી અને પોતાનું નામ જાહેર કરાવી શકે છે. જલ્દીથી આપણે, કારણ કે હવે માયરા તરફ આપણે પ્રયાણ કરવાનું છે. એક રામ ભરોસે બીજા 100 રૂપિયા કન્યાદાનમાં. રામ ભરોસે બીજા 101 રૂપિયા કન્યાદાનની અંદર આવે છે. અને સાથે સાથે પરમ પૂજ્ય શાસ્ત્રીજીની કથાની અંદર ગવાતી આપને બધાને રંજનબેન એમના તરફથી કન્યાદાનની અંદર 101 રૂપિયા આવે છે. મુકેશભાઈ બાબુભાઈ પરમાર એમના તરફથી કન્યાદાનની અંદર 100 રૂપિયા આવે છે. હરેશભાઈ દાવડા તરફથી 200 રૂપિયા આવે છે. નિલેશભાઈ મનસુખભાઈ મકવાણા એમના તરફથી 200 રૂપિયા આવે છે કન્યાદાનમાં. રામ ભરોસે બીજા 101 રૂપિયા આવે છે. રામ ભરોસે બીજા 101 રૂપિયા આવે છે. 100 રૂપિયા બીજા રામ ભરોસે. કાંતાબેન કવા એમના તરફથી 200 રૂપિયા કન્યાદાનની અંદર આવે છે. દિલીપભાઈ ગોવિંદભાઈ દાવડા એમના તરફથી 501 રૂપિયા કન્યાદાનની અંદર. રામ ભરોસે બીજા 111 રૂપિયા. રામ ભરોસે બીજા 201 રૂપિયા. નિલેશભાઈ રતિભાઈ વાઘેલા એમના તરફથી 100 રૂપિયા કન્યાદાનની અંદર આવે છે. આ અમૂલ્ય લાવો આપના બધાના હાથની અંદર આવ્યો છે, તેને વ્યર્થ ન જવા દેતા. રામ ભરોસે બીજા 101 રૂપિયા કન્યાદાનમાં. મહેશભાઈ કવા તરફથી કન્યાદાનની અંદર 501 રૂપિયા આવે છે. અને સાથે સાથે દાદાની કથાની અંદર ગવાતી જે કાંઈ પણ ધૂન મંગલાચરણ કીર્તનની જે કાંઈ પણ આપણે પુસ્તક છે પરમ પૂજ્ય દાદાની, તો એમની અંદર આપણે 50 રૂપિયા ફક્ત ને ફક્ત રાખ્યા છે. જે કોઈને પણ દાદાની કથાની અંદર ગવાતા ધૂન ભજન મંગલાચરણ કીર્તન છે એ બધા આપણે
પ્રાપ્ત થશે દાદાની ભૂખ આપને દ્વારકાધીશ નામની ભૂખ એ આપને પ્રાપ્ત થશે અને પૂજ્ય દાદા ના પિતાશ્રી રમેશ દાદા પાસેથી એ બુક મેળવી લેશે ફક્ત ને ફક્ત એની કિંમત આપણે 50 રૂપિયા રાખેલી છે બાકી આપણે જો છપાવવા જઈએ તો એમની કિંમત છે 60 રૂપિયા પણ ફક્ત ને ફક્ત દાદાનો એવો ભાવ છે કે પુસ્તક દ્વારા આપણે બધાને ભગવત સંકીર્તન પ્રાપ્ત થાય એ માટે થઈને ખાલી ફક્ત ને ફક્ત 50 રૂપિયા એ રાખેલી છે તો એમનું આપણે 51 રૂપિયા કન્યાદાનની અંદર બીજા 51 રૂપિયા કન્યાદાનમાં બીજા 51 રૂપિયા રામ ભરોસે બીજા 100 રૂપિયા કન્યાદાન ની અંદર 51 રૂપિયા વિશાલભાઈ ચાવડા એમના તરફથી 200 રૂપિયા રામ ભરોસે બીજા 101 રૂપિયા હાલ હાલ બોલો વિશ્વકર્મા ભગવાન કી જય શાંતાબેન રણછોડભાઈ કારેલી એમના તરફથી 201 રૂપિયા કન્યાદાનમાં રામ ભરોસે બીજા 101 રૂપિયા નિવલ સિંહપુરા એમના તરફથી 200 રૂપિયા હાલો હે પેલું પેલું મંગળ યુવરતાય રે પેલું મંગળ યુવરતાય પેલે મંગળ સેના તે દાન દેવાય રે પેલે મંગળ સેના દેવાન દેવાય પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે પેલે મંગળ ભૂમિના દાન દેવાય અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે અગ્નિ દેવી સાક્ષી મેરા પરાય પેલું પેલું મંગળ યુવરતાય રે પહેલું પહેલું મંગળ યુવરતાય ત્યાર પછી જે કોઈને પણ હજી દાન આપવાની ઈચ્છા હોય કારણ કે આ ચારે ચાર ફેરાઓના પણ અત્યંત દાન મહત્વના બતાવ્યા છે અને આ બાજુ દાદાની પુસ્તક પણ આવી ગઈ છે માટે જે કોઈને પણ દાદાની પુસ્તિકા એમનું નામ છે દ્વારકાધીશ અને દાદાનો એવો હેતુ છે કે એના ધૂન મંગલાચરણ અને કીર્તનથી મધુરાષ્ટકમ છે ગોપી ગીત ભીષ્મ ગીત આવા અનેક ગીતોનું વર્ણન છે અને ત્યાં રમેશ દાદાને જ આપવાના છે એટલે રમેશ દાદા તમને ત્યાંથી પુસ્તક આપી દેશે અને એમની કિંમત આપણે ફક્ત ને ફક્ત 50 રૂપિયા રાખેલી છે માટે જે કોઈને પણ દાદાની પુસ્તિકા જોતી હોય તો એ ત્યાં આપણને મળી જશે બીજા 101 રૂપિયા આ પ્રથમ મંગલની અંદર રામ ભરોસે આવે છે રામ ભરોસે બીજા 101 રૂપિયા આ મંગળની અંદર ભારતીબેન ભરતભાઈ ચૌહાણ એમના તરફથી 101 રૂપિયા આવે છે હે બીજું બીજું મંગળ યુવરતાય રે બીજું મંગળ યુવરતાય બીજું બીજું મંગળ યુવરતાય રે બીજું મંગળ યુવરતાય જે મંગળ સાના દેવાન દેવાય બીજે મંગળ સાના દેવાન દેવાય બીજે મંગળ ભૂમિના દાન દેવાય બીજે મંગળ ભૂમિના દાન દેવાય આગન કો સૂર્ય દેવ મંગળાય રે મંગળ સૂર્ય ઓરડા ઓછા ઉડાડો અગ્નિ ત્યાં ખરી જાય છે આપણે અગ્નિની સાક્ષીએ ફેરા ફરવાના હોય તમે કુંડની અંદર પધરાવો છો કુંડમાં અગ્નિ ઠરી જાય છે મહેરબાની કરીને ચોથા મંગળમાં કુંડા પધરાવો છો બાપા
કન્યાદાનની અંદર 501 રૂપિયા આવે છે. સૂર્ય ભગવાન અને રાંદલ માતાજીના બીજા લગ્નના મંગળની અંદર મુનિના એવા સરસ મજાના દાન દેવાયા છે અને આ દાનની અંદર હવે ત્રીજા મંગળ પર પ્રયાણ કરીએ. એ ત્રીજો મંગળયો રે તાય રે ત્રીજો મંગળયો સ્વયંસેવક ભાઈઓ આ બાજુ જલ્દીથી જાઓ, પહોંચો. બેનો આ બાજુ આવો, મારી બેનો આ બાજુ આવો જોઈએ તમે બધા. આ લાઈટ ની માથે પડશે, જલ્દી આ બાજુ આવો બેનો. Oh
ભગવાન કી જય, સૂર્યનારાયણ ભગવાન કી જય, રાવિરાંદલ માત કી જય. આ બાજુ લગ્નની અંદર 4 સુવર્ણમય એવા મંગળ ફેરાનું એ પ્રદક્ષિણાઓ પૂર્વક સંપન્ન થઈ અને આ બાજુ હવે કંસારની વિધિ થઈ રહી છે ને કંસાર એટલે કે આ જગતનો મીઠો કંસાર, આ વર કન્યાનો મીઠો કંસાર